નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 6 બેરોજગારીમાં લેક્ચર નંબર 3ની વાત કરીશું. લેક્ચર નંબર 2નો અધૂરો પ્રશ્ન કે બેરોજગારીના પ્રકારો જણાવો. બેરોજગારીના મુખ્ય 2 પ્રકારો જોવા મળે છે. રેડી? પહેલું, વિકાસશીલ દેશોમાં જોવા મળતી બેરોજગારી અથવા ભારતમાં જોવા મળતી બેરોજગારી. વિકાસશીલ દેશોમાં જોવા મળતી બેરોજગારી કે ભારતમાં જોવા મળતી બેરોજગારીના 3 પ્રકારો હતા. અગાઉ આપણે જોઈ ગયા પ્રમાણે. રેડી? 3 પ્રકારો એના હતા. પહેલી બેરોજગારી સંપૂર્ણ બેરોજગારી કે એને ખુલ્લી બેરોજગારી, આ વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો નથી. બીજું, અર્ધ બેરોજગારી કાં તો મોસમી બેરોજગારી, પણ માર્ચ 2021ની બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો નથી. અને ત્રીજા પ્રકારની વાત કરીએ, પ્રચ્છન્ન બેરોજગારી, એને ગુપ્ત બેરોજગારી કે છુપી બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી ગયા. આજે આ લેક્ચરમાં જોવાના છે, ત્રીજા લેક્ચરમાં, કે વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારીના પ્રકારો જણાવો. કેવા દેશોમાં જોવા મળતી? વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારીના પ્રકારો જણાવો. વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારીના 2 પ્રકારો. પહેલું, ચક્રીય બેરોજગારી અને બીજું, ઘર્ષણજન્ય બેરોજગારી. વિકસિત દેશોમાં કઈ બેરોજગારી હોય તો કે ચક્રીય બેરોજગારી કાં તો ઘર્ષણજન્ય બેરોજગારી જોવા મળે છે. હવે ચક્રીય બેરોજગારી એટલે શું? અસરકારક માંગના અભાવને કારણે કાં તો માંગ ઓછી થઈ હોય તો, કે તેજી મંદીની પરિસ્થિતિને કારણે, કાં તો અર્થતંત્રમાં તેજીની પરિસ્થિતિ હોય કે મંદીની પરિસ્થિતિ હોય, એને કારણે ઉદ્ભવતી બેરોજગારીને કઈ બેરોજગારી કહેવાય? ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી જાય? અસરકારક માંગના અભાવને કારણે માંગ ઘટી જાય, કાં તો કે તેજી કે મંદીની પરિસ્થિતિ આવી ગઈ હોય, એને કારણે જે બેરોજગારી ઉદ્ભવે એને ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં, વિકસિત દેશોની અંદર અર્થવ્યવસ્થા મોટેભાગે કોના આધારિત હોય? મૂડીવાદી. કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં બચત કરનાર અને મૂડીરોકાણ કરનાર વર્ગ કેવો હોવાને કારણે, અલગ અલગ હોવાને કારણે બચત અને મૂડીરોકાણ વચ્ચે સમતુલા જળવાતી નથી. એને પરિણામે તેજી મંદીનું વલણ જોવા મળે છે. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં બચત કરનાર વર્ગ અને મૂડીરોકાણ કરનારો વર્ગ કેવા હોવાને કારણે, અલગ અલગ હોવાને કારણે બચત કરનાર વર્ગ અલગ છે, મૂડીરોકાણ કરનાર વર્ગ એ અલગ છે. એટલે બચત અને મૂડીરોકાણ વચ્ચે જો સમતુલા ન જળવાય તો અર્થતંત્રમાં તેજી કે મંદીની પરિસ્થિતિ જોવા મળે છે. હવે તેજીની પરિસ્થિતિ હોય તો શું થશે? કે તેજીની પરિસ્થિતિ હશે તો અર્થતંત્રમાં મૂડીરોકાણમાં શું થાય? વધારો. મૂડીરોકાણ વધશે તો ઉત્પાદનમાં શું થાય? વધારો. ઉત્પાદન વધશે તો લોકોની આવકમાં શું થાય? વધારો. આવક ક્યારે વધશે? જ્યારે લોકોને શું મળશે? રોજગારીઓ. એટલે જો અર્થતંત્રમાં તેજીની પરિસ્થિતિ હોય ને તો મૂડીરોકાણ વધે. મૂડીરોકાણ વધે ને તો ઉત્પાદન વધશે. ઉત્પાદન વધશે ને તો લોકોની રોજગારી વધશે. અને રોજગારી વધશે તો લોકોની શું વધશે? આવક વધશે. મંદીની પરિસ્થિતિ હોય તો આનાથી વિરોધની પરિસ્થિતિ. મંદીની પરિસ્થિતિ તો વસ્તુની માંગમાં શું થાય? ઘટાડો. માંગ ઘટશે તો ઉત્પાદનમાં શું કરવો પડશે? ઘટાડો. ઉત્પાદન ઘટે તો એકમ કેવું થઈ જાય? બંધ થઈ જાય. તો રોજગારીમાં શું થઈ જાય? ઘટાડો, કાં તો રોજગારી પ્રાપ્ત થતી નથી. હવે રોજગારી પ્રાપ્ત ન થાય તો શું થઈ જાય? બેરોજગારી. બેરોજગારી આવી ગઈ પાછી લોકોની આવકમાં શું થાય છે? ઘટાડો થતો જોવા મળે છે. એટલે આ ચક્રીય બેરોજગારીને મંદીજન્ય બેરોજગારી, મંદી આવી ને એટલે બેરોજગારી આવી, મંદીજન્ય બેરોજગારી કાં તો વ્યાપક ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. અને ઈસવીસન 1929 અને 1930માં વિશ્વમાં મહામંદી આવવાને કારણે એક ગુણનો પ્રશ્ન બની જાય. વિશ્વમાં મહામંદી ક્યારે આવી હતી? તો કે ઈસવીસન 1929 અને 1930માં વિશ્વમાં મહામંદી આવવાને કારણે અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં પણ આવી ચક્રીય બેરોજગારી સર્જાણેલી જોવા મળે છે.
અને ભારતમાં પણ મૂડીવાદી અર્થવ્યવસ્થા ઉપર આધારિત. મૂડીવાદી અર્થવ્યવસ્થા એટલે શું? અહીંયા આપણે કીધું એ પ્રમાણે કે જેનો મોટો આધાર મૂડી ઉપર હોય, પૈસા ઉપર હોય, એને મૂડીવાદી અર્થવ્યવસ્થા કહેવાય. ભારતમાં પણ મૂડીવાદી બજાર તંત્ર પર અવરનવર આવી ચક્રીય બેરોજગારી સર્જાતી જોવા મળે છે. જેમ કે હીરા ઉદ્યોગમાં જે બેરોજગારી આવે ને કઈ બેરોજગારી કહેવાય? ચક્રીય બેરોજગારી. હીરા ઉદ્યોગમાં જે બેરોજગારી એને કઈ બેરોજગારી કહેવાય? ચક્રીય બેરોજગારી. હવે આપણને ખબર છે કે વિશ્વમાં મંદી આવશે તો હીરાની માંગમાં લોકો શું કરશે? ઘટાડો કરશે. માંગ ઘટાડો કરશે, તેના ઉત્પાદનમાં શું કરવો પડશે? ઘટાડો. ઉત્પાદન ઘટાડી દેશો તો લોકોની રોજગારીમાં શું થઈ જાય? ઘટાડો. રોજગારી ઘટી જાય તો લોકોની આવક શું થઈ જાય? ઘટી રહે. શું કામ આ બેરોજગારી આવી? મંદી હતી એટલે આને મંદીજન્ય બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ ચક્રીય બેરોજગારીની સમસ્યાને હલ કરવા માટે ખ્યાલ આવી જાય છે ને, આ ચક્રીય બેરોજગારીની સમસ્યા છે ને હલ કરવા માટે શું કરવું પડે? તો કે રાજ્ય સરકારે વિકાસલક્ષી કાર્યોમાં મૂડી રોકાણ વધારીને વધુને વધુ રોજગારીની તકો પૂરી પાડવી જોઈએ. સરકાર જો જુદા જુદા ક્ષેત્રોમાં મૂડીરોકાણ વધારે, વિકાસશીલ કાર્યોમાં મૂડીરોકાણ વધારશે. દાખલા તરીકે મંદી આવી તો સરકાર પોતે હીરા ખરીદે, કાં તો અન્ય કોઈ પણ વિકલ્પ શોધી નાખે, તો આપણે વાત કરીએ તો કે વધુને વધુ રોજગારીની તકો પૂરી પાડી શકાય છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? કઈ બેરોજગારી? ચક્રીય બેરોજગારી. ચક્રીય બેરોજગારીની વ્યાખ્યા બની જાય. ચક્રીય બેરોજગારી એટલે શું? તો કે અસરકારક માંગના અભાવને કારણે કે તેજી મંદીની પરિસ્થિતિને કારણે ઉદ્ભવતી બેરોજગારીને કઈ બેરોજગારી કહે છે? ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. હવે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં બે અર્થવ્યવસ્થા, મૂડીવાદી અર્થવ્યવસ્થા અને સમાજવાદી અર્થવ્યવસ્થા. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં મૂડીરોકાણ વધારે હોય, રેડી. બીજી સમાજવાદી અર્થવ્યવસ્થા. પરંતુ ભારતે સામ્યવાદી અર્થવ્યવસ્થાનો સ્વીકાર કર્યો છે. વિકસિત દેશો ને એમાં મૂડીવાદી અર્થવ્યવસ્થા હોય, બધી એકમની માલિકી ખાનગી હોય. સામ્યવાદી એટલે શું? બધા એકમની માલિકી આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે સરકારની હોય. સમાજવાદી અર્થવ્યવસ્થામાં બધી માલિકી સરકારની હોય. સામ્યવાદીમાં બંને મિક્સ હોય. ભારતે સામ્યવાદી અર્થવ્યવસ્થાનો સ્વીકાર કર્યો છે. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં બચત કરનાર વર્ગ અને મૂડી રોકાણ કરનાર વર્ગ અલગ અલગ હોય છે. ઘણા વ્યક્તિ બચતોમાં માનતા હોય વિકાસ કરવા માટે, અને ઘણા વ્યક્તિ પૈસા વધારવા માટે મૂડીરોકાણમાં માનતા હોય છે. એ બે વર્ગ અલગ અલગ હોય છે. એક જ વ્યક્તિ જે બચત કરે છે એ જ મૂડીરોકાણ કરતો નથી. પણ જે વ્યક્તિ બચત કરે છે એની પાસેથી પૈસા લઈને બીજો વ્યક્તિ મૂડીરોકાણ કરે. એટલે કે બચત કરનાર અને મૂડીરોકાણ કરનાર વર્ગ અલગ અલગ હોવાને કારણે બચત અને મૂડીરોકાણ વચ્ચે જો સમતુલા ન રહે તો અર્થતંત્રમાં કોની પરિસ્થિતિ સર્જાય? તેજી મંદીની. રેડી. હવેનો મુદ્દો, જો તેજીની પરિસ્થિતિ હોય તો મૂડીરોકાણમાં શું થાય? વધારો. મૂડીરોકાણ વધશે, બચતોમાં શું થઈ જાય? ઘટાડો. મૂડીરોકાણ વધી ગયું તો ઉત્પાદનમાં શું થાય? વધારો. આવકમાં શું થાય? વધારો. રોજગારીમાં શું થાય? વધારો થતો જોવા મળે છે. મંદીની પરિસ્થિતિમાં નથી તદ્દન વિરોધની વસ્તુ. મંદીની પરિસ્થિતિ એ છે તો વસ્તુની માંગમાં શું થાય? ઘટાડો. માંગ ઘટી જાય તો ઉત્પાદનમાં શું થાય? ઘટાડો. ઉત્પાદન ઘટી જાય તો એકમો કેવા થાય છે? બંધ થાય છે. શ્રમિકોને રોજગારી પ્રાપ્ત થતી નથી. અને મંદી એ બેરોજગારીનું શું બની જાય છે? કારણ બની જાય છે. એટલે આ બેરોજગારીને ચક્રીય બેરોજગારી, મંદીજન્ય બેરોજગારી કે વ્યાપક ચક્રીય બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ઈસવીસન 1929 અને 1930માં વિશ્વમાં મહામંદી આવવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં પણ આવી ચક્રીય બેરોજગારી સર્જાતી જોવા મળે છે. અને ભારતમાં પણ મૂડીવાદી બજારતંત્ર હોવાથી અવરનવર આવી ચક્રીય બેરોજગારી સર્જાતી જોવા મળે છે. મૂડીવાદી અર્થતંત્ર ક્યાં જોવા મળે? જ્યાં વધારે મૂડીરોકાણ થતું હોય. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં બધી માલિકી કોની હોય? ખાનગી વ્યક્તિની. દાખલા તરીકે હીરા ઉદ્યોગ છે, બધી માલિકી કોની છે? ખાનગી વ્યક્તિની. સરકારનું કે હીરામાં મૂડીરોકાણ છે? તો કે નહીં. જેમ કે ભારતમાં હીરા ઉદ્યોગમાં આવી ચક્રીય બેરોજગારી ઉદ્ભવતી જોવા મળે છે કે ભાઈ 12 મહિનામાં 8 મહિના હીરામાં તેજી હોય, 4 મહિના મંદી હોય. 4 મહિના જે મંદી હોય ને કઈ બેરોજગારી કહેવાય? ચક્રીય બેરોજગારી.
રેડી. અને આ ચક્રીય બેરોજગારીની સમસ્યાને હલ કરવી હોય તો રાજ્ય સરકારે વિકાસલક્ષી કાર્યોમાં વધુને વધુ રોકાણ કરીને રોજગારીની નવી તકો પૂરી પાડવી જોઈએ. આવડી જાય વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનો બીજો મુદ્દો બની જશે કે ઘર્ષણજન્ય બેરોજગારી. ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું? કોઈ એક વસ્તુનું આપણે ઉત્પાદન કરતા છું, એમાં જૂની ટેકનોલોજીને બદલે નવી ટેકનોલોજી લાવી દઈશું, તો જ્યાં સુધી વ્યક્તિને નવી ટેકનોલોજી અજુરું કામ નહીં આવડે ત્યાં સુધી વ્યક્તિ કેવો બને છે? બેરોજગાર બને છે. એને કઈ બેરોજગારી કહેવાય? ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી જાય? જોઈ લઈ. ઉત્પાદન પદ્ધતિમાં જૂની ટેકનોલોજીને બદલે નવી ટેકનોલોજીનું આગમન થવાને કારણે, ઉત્પાદન પદ્ધતિમાં જૂની ટેકનોલોજીને બદલે નવી ટેકનોલોજીનું આગમન થવાને કારણે જૂની ટેકનોલોજી ઉપર શ્રમ કાર્ય કરતા શ્રમિકો જ્યાં સુધી નવી ટેકનોલોજીને અનુરૂપ કામ ન શીખી શકે ત્યાં સુધી તેઓ કેવા રહે છે? બેરોજગાર રહે છે. જેને કઈ બેરોજગારી કહે છે? ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. આવી બેરોજગારી પાછી કેવા ગાળા માટેની હોય છે? ટૂંકા ગાળા માટેની હોય છે. જેમ કે મોટી ઉંમરે પહોંચેલા વ્યક્તિઓ આવી નવી ટેકનોલોજીને અનુરૂપ કામ શીખી શકતા નથી, જેથી તેઓ કાયમી માટે કેવા રહે છે? બેરોજગાર રહે છે. દાખલા તરીકે સાદા ફોનને બદલે સ્માર્ટફોન આવવાને કારણે જે લોકો સાદા ફોનનું ઉત્પાદન કરતા હોય, વેચાણ કરતા હોય કે સર્વિસ કરતા હોય, એવા શ્રમિકો કેવા બને છે? બેરોજગાર બને છે. એને કઈ બેરોજગારી કહેવાય? ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી જાય? ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું? તો કે ઉત્પાદન પદ્ધતિમાં જૂની ટેકનોલોજીને બદલે નવી ટેકનોલોજીનું આગમન થવાને કારણે જૂની ટેકનોલોજી પર શ્રમ કાર્ય કરતા શ્રમિકો જ્યાં સુધી નવી ટેકનોલોજીને અનુરૂપ કામ ન શીખી શકે ત્યાં સુધી તેઓ કેવા રહે છે? બેરોજગાર રહે છે. જેને કઈ બેરોજગારી કહે છે? ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી જાય? પણ આવી બેરોજગારી કેવા ગાળાની હોય છે? ટૂંકા ગાળાની. ઉદાહરણ જોઈ લે. દાખલા તરીકે ભાઈ ટાઈપિસ્ટ કોઈ પણ પ્રકારનું ટાઈપ કરતો હોય, સાદા મશીનમાં ટાઈપ મશીનમાં ટાઈપિંગ કરતો હોય, રેડી, ટાઈપ મશીનમાં ટાઈપ કરતો, એની જગ્યાએ હવે શું આવી ગયું છે? કોમ્પ્યુટર આવી ગયું છે. હવે જ્યાં સુધી ટાઈપિંગ કરનાર ટાઈપરને કોમ્પ્યુટર ન આવડે ત્યાં સુધી કેવો રહે છે? બેરોજગાર. આને કઈ બેરોજગારી કહેવાય? ઘર્ષણજન્ય. પણ એ શીખવા માટેનો ગાળો કેવો છે? ટૂંકો. પરંતુ આખું વર્ષ, દાખલા તરીકે ભાઈ 60 વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિ પહોંચી ગયો હોય અને ટાઈપિંગ કરતો હોય, ટાઈપ મશીનમાં ટાઈપ કરતો હોય, પછી એને કાંઈ 60 વર્ષ પછી કાંઈ કોમ્પ્યુટર મોટા ભાગે આવડશે નહીં, તો એ કાયમી માટે કેવો બની જાય છે? બેરોજગાર બની જતો જોવા મળે છે. એ ઉદાહરણ આપ્યું. સાદા ફોન જે વ્યક્તિ બનાવતો હોય, રિપેર કરતો હોય, વેચતો હોય, સર્વિસ કરતો હોય, એની જગ્યાએ એન્ડ્રોઈડ ફોન આવી ગયા, રેડી. એન્ડ્રોઈડ ફોનનું એને ઉત્પાદન કરવું હોય, વેચવા હોય, સર્વિસ કરવી હોય, તો થોડાક સમય માટે કેવો બને છે? બેરોજગાર. જ્યાં સુધી એને નવી ટેકનોલોજીને અનુરૂપ કામ ન આવડે ત્યાં સુધી તે કેવો બની જાય છે? બેરોજગાર બનતો જોવા મળે છે. જેને કઈ બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે? ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? બેરોજગારીના પ્રકારો જણાવો. બેરોજગારીના બે પ્રકારો. એક તો કે વિકાસશીલ દેશોમાં જોવા મળતી બેરોજગારી કે ભારતમાં જોવા મળતી બેરોજગારી. એના પાછા 3 મુદ્દા આપણે જોઈ ગયા. સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી. એમાં સંપૂર્ણ બેરોજગારી અને અર્ધ બેરોજગારી વર્ષ 2021માં બોર્ડની પરીક્ષામાં પૂછાવાની નથી. માત્ર પ્રચ્છન્ન બેરોજગારી જ પૂછાવાની છે. અને બીજું, વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારીના કેટલા પ્રકારો છે? 2 પ્રકારો. એક તો કે ચક્રીય બેરોજગારી અને બીજી કઈ બેરોજગારી? ઘર્ષણજન્ય બેરોજગારીનો સમાવેશ કરવામાં આવે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર.